મારા મિત્રો હિમાલય કંપનીના બીજા ગેટ આવી ગયો છું, જોઈ લ્યો. હું હેડીને જતો હતો, આ નવાપરાવાળો રસ્તો આવ્યો અને જતો હતો ને ભાઈબંધ આપણા અશોકને એવા આવી ગયા છે. તે બાઇક ઉપર બેસવાનો મેળ પડી ગયો છે, એટલે આપણા નોકરીને જવાની તૈયારી છીએ. એટલે આ અશોકને વા આ બેઠા તેલ વાગ્યું અને આપણો ઊભો રસ્તો જોઈ લો ભાઈ. ઉકળી ગયો તો જબ્બર બાઇક જવા જશે પાછો. હા થોડું આગળ બનાવશું બીજું બરાબર. આવી જા ભાઈ, કંપનીના નજીક આવી ગયા તો સારું. બાઇકમાં વધારે ફોન ના આવી રહ્યો, આમ દોઢો ન કે મો તો બાઇક જબર જવા દઈએ યાર. બધી હાલ શું પાછા ફોન પડી જાય કે પણ આપણે બધા થોડા છીએ. ભાઈ આવી ગયા છે, કંપનીનો ગેટ આવી રહ્યો ભાઈ. ચલો પંચિંગ કરીએ. હલો અંદરનો ગેટનું લોકેશન બતાવી દઉં. પંચિંગ કરવાનું, આપણે પંચિંગ કરી દઈએ. એન્ટ્રી કરી હા વાહ તો મોકલવાનું. આપણું એન્ટ્રી કરી દીધી આપણી, એટલે આપણો જે ખરો ને યાર આખા દાડાની એન્ટ્રી થાય અને આ થોડું પેલું પંચિંગ થાય એટલે આપણી પેલી થઈ જાય લોગિંગ. જોવા ભાઈ અમે ગેટ એન્ટ્રી કરીને હેડ્યા એટલે અમારા આ ભાઈ બને હતા અશોકભાઈ સુખા જે હોય છે ને એકદમ રખડપટ્ટી જેવા પણ ના કોમો આવી છે યાર. આ તો ભાઈ આ કંપનીનો જીબી આ એટલા વધારે કંપનીનું ના બતાવાય યાર. જે સાહેબ બરાબર છે, કંપની સારી છે યાર. અને એ નોકરી હેડ્યા છે પણ થોડી ઘણી કંપની બતાવી દીધો. જોઈ લે મારા ભાઈ. જોઈ લીધી ને. આમાં આગળનું થોડું લોકેશન બતાવીએ. હજી તો પાછા 2-3 ભાઈ બનો બાકી છે, એટલે મોજ અમે જે કામ કરીએ છીએ ને એમાં 5-6 જણા છીએ.